તો ભક્તો, જે મહિલાઓ સાંજના સમયે તુલસીના નીચે દીપક પ્રગટાવે છે તેઓ મારી વાત કાન ખોલીને સાંભળી લે, નહીં તો એક નાની ભૂલ તમારા આખા ઘરને બરબાદ કરી દેશે. તમારા ઘરમાં અકાળ મૃત્યુ, ગરીબી, કંગાલી, બીમારી અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવા લાગશે. નમસ્તે ભક્તો, જય શ્રી કૃષ્ણ. આજે જે રહસ્ય હું તમને કહેવા જઈ રહ્યો છું તે સામાન્ય નથી. આ વાત દરેક મહિલાને જાણવી જોઈએ જે રોજ સાંજે તુલસી સમક્ષ દીપક પ્રગટાવે છે, કારણ કે આ માત્ર એક પૂજા નથી પરંતુ એક ઊંડો આધ્યાત્મિક નિયમ છે જે ગરુડ પુરાણમાં ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. જુઓ, ગરુડ પુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી. તેમાં જીવનની નાનાથી નાની વાતોની આટલી બારીકાઈથી કહેવામાં આવી છે કે જો આપણે તેને સાચી રીતે સમજી લઈએ તો જીવનમાં કોઈ ભ્રમ રહે નહીં. અને જ્યાં તુલસી માતાની વાત હોય તો સમજી લો કે આ કોઈ સામાન્ય છોડ નથી પરંતુ દેવીનું જ એક સ્વરૂપ છે જેમની પૂજા દરેક સનાતન ઘરમાં થાય છે. તમે જોયું હશે કે અમારા ઘરોમાં સવાર સાંજ મહિલાઓ તુલસી માતાની આગળ દીપક પ્રગટાવે છે. આ પરંપરા માત્ર એક રીત નથી, તેની પાછળ ઘણા ઊંડા રહસ્યો છુપાયેલા છે. ગરુડ પુરાણ અને વૈદિક ગ્રંથોમાં પણ તુલસીની પૂજાનું ખૂબ જ મોટું મહત્વ કહેવામાં આવ્યું છે. ખાસ કરીને સાંજના સમયે દીપક પ્રગટાવવું તો મની પુણ્યના દ્વાર ખોલી દે છે. પરંતુ ભક્તો, ખૂબ જ ઓછા લોકોને આ વાત ખબર છે કે આ દરમિયાન કેટલી સાવચેતીઓ રાખવી જરૂરી છે. મહિલાઓ જ્યારે સાંજે તુલસી સમક્ષ દીપક પ્રગટાવે છે તો તેમને કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ? આ માહિતી અત્યંત જરૂરી છે, કારણ કે આ નાની નાની વાતોથી જ આપણા જીવનમાં મોટો તફાવત આવે છે. ભક્તો, આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર ઉપર હંમેશા બન્યા રહે તો આ વિડીયોને લાઈક કરી, શેર કરી, તમારા ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખી દેજો. ભક્તો, જુઓ, તુલસીમાં દીપક જલાવવાની વાત તો દરેક કરે છે. બધા કહેશે કે સવાર સાંજ તુલસી આગળ દીપક જલાવો એ મોટું પુણ્ય મળશે, સુખ શાંતિ આવશે. પરંતુ શું કોઈ તમને આ વાત કહી છે કે જો આ પૂજા દરમિયાન કેટલીક નાની નાની ભૂલો થઈ જાય તો તે જ દીપક તમારા જીવનનો અંધકાર બની શકે છે? ભક્તો, ઘણી વખત આપણે અજાણતાથી આવા કર્મ કરી બેસીએ છીએ જે સીધા મહાપાપની શ્રેણીમાં આવે છે અને પછી ઘરથી બરકત ચાલી જાય છે. ધન દોલત, સુખ શાંતિ બધું જાણે જ રૂકી જાય છે, કારણ કે ઘરની તુલસી કોઈ સામાન્ય છોડ નથી. તેમાં માતા લક્ષ્મી અને અન્નપૂર્ણાનો વાસ હોય છે. ત્યાં જ તમારા ઘરની ખુશીઓ ઊંઘે છે. ભક્તો, દરેક ઘરની તુલસી કંઈક ને કંઈક કહે છે. તે માત્ર એક છોડ નથી, ઘરની આત્મા છે. તમે જોયું હશે કે કોઈ તુલસીને આંગણામાં રાખે છે, કોઈ બાલ્કનીમાં, તો કોઈ છત પર, પરંતુ શાસ્ત્રોમાં તુલસીનું સ્થાન સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ઘરની બહાર એક સ્વસ્થ ક્યારીમાં, જેથી તે ઘરમાં પ્રવેશ કરતી વખતે દરેક નકારાત્મક ઉર્જાને ત્યાંથી જ અટકાવી દે, તેને પોતાની અંદર સંભાળે. અને જ્યારે તમે તુલસીના સમક્ષ દીપક પ્રગટાવો તો દિશાનું ધ્યાન જરૂર રાખો. તમારું મુખ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, કારણ કે આ દિશાઓ માતા તુલસી માટે સૌથી શુભ માનવામાં આવે છે. તેથી જ ઉર્જાનો પ્રવાહ પણ સકારાત્મક થાય છે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને ઉન્નતિ આપમેળે આવવા લાગે છે. ભક્તો, આજના દોરામાં એવું કોઈ ઘર નથી બચ્યું જ્યાં ઝઘડા ન થાય. એ કદી ખતમ થાય નહીં કે બીજું શરૂ થઈ જાય. પરિવારોમાં તણાવ જેવું રોજનું વાત થઈ ગઈ છે, પરંતુ અમારા શાસ્ત્રો આ બધાનો ઉપાય ખૂબ જ પહેલેથી જાણે છે. અને તેમાં જ એક ઉપાય છે જે તુલસી માતાનું પૂજા. જુઓ, તુલસી કોઈ સામાન્ય છોડ નથી. ઘણી વખત ઘરની સારી ઉર્જા, સારી સ્થિતિ જ આજ પર નિર્ભર થાય છે. જો ઘરની તુલસી સુકાઈ જાય, મરી જાય અથવા તો ઉગે જ ના, તો સમજી લો કે કંઈ ખોટું ચાલી રહ્યું છે. માનવામાં આવે છે કે આવું ત્યારે થાય છે જ્યારે ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે અથવા પિતૃદોષ હોય છે, કારણ કે જ્યાં પિતૃદોષ હોય છે ત્યાં તુલસી ઊંઘે નહીં. અને જ્યારે તુલસી કમજોર થઈ જાય, સુકાઈ જાય, તો માતા લક્ષ્મી પણ તે ઘરમાં પ્રવેશ નથી કરતી. તેથી ખૂબ જ જરૂરી છે
કે તુલસીના છોડ હંમેશા લીલું લીલું અને સ્વસ્થ રાખવું, તૂટેલી ફૂટેલી સુકાયેલી તુલસી સમક્ષ દીપક પ્રગટાવવું તો બિલકુલ નહીં જોઈએ. ઈચ્છે કે મહિલાઓ કે પુરુષ દીપક હંમેશા તુલસીમાં જ જલાવો. પૂર્ણ સ્વસ્થ હોય, લીલી હોય, તેમાં પાંદડા પણ હોય, કાળા જીવંત હોય, કારણ કે ભક્તો ખંડિત તુલસીમાં જલાવેલો દીપક ઘરની એકતાને પણ ખંડિત કરી દે છે. પરિવારોમાં વિખરાવ આવી જાય છે અને સુખ શાંતિ ધીમે ધીમે દૂર ચાલી જાય છે. આથી તુલસીની પાસે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ સ્થળ શુદ્ધતાનું પ્રતીક હોય છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ગૌમૂત્ર પછી જો આ પૃથ્વી પર કોઈ વસ્તુ સૌથી પવિત્ર માનવામાં આવી છે તો તે તુલસી. ભગવાન શ્રી કૃષ્ણ પણ તેને પોતાના ગળામાં ધારણ કરે છે. અને જ્યારે સૂર્યાસ્તના સમયે એટલે કે દિવસ અને રાતના સંધ્યાકાળમાં તુલસી માતાને દીપક અર્પણ કરો તો સમજો કે તમારા ઘરના અંધારા નહીં રહે, તમારા જીવનની સારી પરેશાનીઓ પ્રકાશમાં બદલી રહ્યા હો. કારણ કે કહે છે કે જે વ્યક્તિ રાતના સમયે તમારા ઘરની તુલસીમાં દીપક પ્રગટાવે છે તે વ્યક્તિના જીવનમાં પછી અંધારા જ રહે જ નહીં અને અહંકાર રહે જ નહીં. કારણ કે કહે છે કે રાતના સમયે જલાવેલો દીપક હંમેશા ઘરની રોશની છીની લે છે અને તેની ઘરની સારી રોશનીને પોતાની અંદર શોષી લે છે. ભક્તો, અમારા શાસ્ત્રો ખૂબ જ કહી રહ્યા છે, પરંતુ આજના જમાનામાં કેટલાક મોડર્ન યુગ, કેટલાક તો વાંચ્યા લખ્યા લોકો થઈ ગયા છે કે તેમને અમારા શાસ્ત્રો પર બિલકુલ વિશ્વાસ નથી. આથી ભક્તો જુઓ, સૂર્યાસ્તના સમયે, સંધ્યાકાળના સમયે આપણે દીપક જલાવવું જોઈએ, જ્યારે ના રાત હોય અને ના જ પૂરી રીતે દિવસ હોય. કારણ કે આ કાળ ભૈરવ અને નકારાત્મક શક્તિઓના સક્રિય થવાનો સમય માનવામાં આવ્યો છે. કહે છે કે જ્યારે સાંજનો સમય થાય છે તો આ વાતો આપણને દરેક કહે છે કે દેવી દેવતાઓ ધરતી પર પરત ફરે છે. અહીં પર દેવી દેવતાઓ ઘરમાં આવે છે. સંધ્યા સમયે આપણે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઈએ, પરંતુ ધ્યાન રાખજો કે તુલસીમાં દીપક પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. અને સાંજનો સમય ગરુડ પુરાણ અનુસાર કાળ ભૈરવ જે કાળને કરે છે, પિત્તળ જે અમારા ઘરની સારી વસ્તુઓને આપણને પરત કરે છે અને આપણાથી પ્રસન્ન થાય છે, તે પછી આપણું ધન્ય થઈ જઈએ છીએ. જીવન અને નકારાત્મક શક્તિઓના પણ સક્રિય થવાનો સમય છે. એટલે કે આ એ સમય રહે છે નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની શક્તિઓ માટે અત્યંત પ્રભાવશાળી માનવામાં આવ્યો છે. કહે છે કે તુલસીમાં દીપક જલાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. જ્યારે આપણે તુલસીની પાસે દીપક પ્રગટાવીએ તો વારંવાર તમે જોયું હશે કે તુલસીની આસપાસ જ્યારે હવા વહે છે જોર જોરથી, તો ક્યારેક હવા વહે છે તો આપણને દીપક નથી બુઝાતો. કેમ નથી બુઝાતો? કારણ કે તુલસી માતા સ્વયં તે દીપકની રક્ષા કરે છે, અને દીપકની રક્ષા કરવી એટલે કુળની રક્ષા થવી. અને જ્યારે આપણા કુળના સ્વયં ભગવાન છે તો પછી કોઈ પણ આપણા વાળ પણ વાંકું કરી નથી શકતું. તો ભક્તો, તેથી મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીમાં સાંજના વખતે દીપક પ્રગટાવવાથી સમયની કેટલી નાની નાની ભૂલો છે જેમાંથી બચવું જોઈએ અને કોઈ ભૂલ પણ ન કરવી જોઈએ. જુઓ ભક્તો, તુલસી જે હોય છે તેમાં દીપક લગાવવાના પણ ઘણા પ્રકારો કહેવામાં આવ્યા છે કે શુદ્ધ ઘીનો દીપક સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર ગૌરવ પુરાણમાં લખાયેલું છે કે વ્યક્તિ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવે છે તે વ્યક્તિનું જીવન તો શુદ્ધ થાય જ છે. તે વ્યક્તિના જીવનમાં ક્યારે ધન ધાન્યની કમી નથી થતી. જો ઘી ઉપલબ્ધ ન હોય, તલના તેલનો દીપક પણ લગાવી શકો છો, કારણ કે તલના તેલનો દીપક પણ યોગ્ય છે. ભક્તો, રિફાઇન તેલનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો. આ પૂરી રીતે અપવિત્ર માનવામાં આવ્યું છે. ભક્તો જુઓ, મહિલાઓ રિફાઇન તેલ, સરસવના તેલનો ઉપયોગ કરે છે. તેઓ થોડી સાવધાન રહે, કારણ કે આ પ્રકારનો દીપક પ્રગટાવવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે. કૃપા વરસાવવાની જગ્યાએ કૃપા છીનવી પણ શકે છે. અને દીપકની દિશાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. શું થયું છે, આજના સમયમાં લોકોને આ બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન નથી આવડતું, અને પછી પરેશાની આવે, જ્યારે કષ્ટ આવે, જ્યારે દુઃખ આવે તો ભગવાનને ગાળો આપવા લાગે છે, પરંતુ પાછળ વળીને પોતાની ભૂલ ન જુએ. પરંતુ ભક્તો જુઓ, જો તમે આ ભૂલ કરો છો તો હું તમને કહી રહ્યો છું,
આજથી તમે આ ભૂલોમાં સુધારો કરવાનો પ્રયત્ન કરો કે દીપકનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખો. તેમાંથી જીવનમાં ધન, આરોગ્ય અને સુખ શાંતિ આવે. તેમાંથી જીવનમાં લક્ષ્મીની કૃપા મળે છે. તેમાંથી જીવન ધન્ય થઈ જાય છે, જેના કારણે વિશેષ કરીને સ્ત્રીઓને સંતાન સુખ, વૈવાહિક જીવનમાં સુધારો મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. આજના સમયમાં પૈસાની જરૂર કોને નથી? ભક્તો, પૈસાની જરૂર દરેક વ્યક્તિને છે. તેથી સાંજની વખતે તુલસીમાં દીપક પ્રગટાવવાથી ધનનો પણ આપણને ખૂબ જ વધુ જથ્થામાં લાભ મળે છે. શનિ, રાહુ, કેતુની દિશામાં માનસિક શાંતિ મળે છે. માનસિક તણાવ, માનસિક ભય, અસુરક્ષા, અનુરક્ષા, બ્રહ્મ જેવી ભાવનાઓ ઓછી થાય છે. હવે ભક્તો જુઓ, તુલસીમાં દીપક પ્રગટાવવા પાછળનું રહસ્ય ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે. અને ગરુડ પુરાણની દ્રષ્ટિએ જોવું જોઈએ તો કેટલીક શુભ થાય છે, કેટલીક હદ સુધી આપણા જીવનમાં તો ભક્તો ચમત્કાર થઈ શકે છે. ગરુડ પુરાણ અનુસાર તુલસી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે અને આજના સમયે જ્યારે અંધારા વધે છે ત્યારે નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે. તો તે સમયે તુલસી માતામાં દીપક જલાવવાથી ઘરની પૂજા ક્ષેત્રે શુદ્ધ થાય છે. પિતૃઓને તર્પણ જેવું પુણ્ય મળે છે. ભૂત પેટ બાધાઓનો અંત થાય છે. સંતાન સુખ, વૈવાહિક સુખ અને આરોગ્ય અને રોગ્યનું વરદાન આપણને મળે છે. ભક્તો જુઓ, છેલ્લા મહિનાઓ માટે કેટલીક વિશેષ સાવચેતીઓ. જો તમે ગર્ભવતી છો તો તુલસીમાં દીપક પ્રગટાવવા સમયે પીળા વસ્ત્ર પહેરો. તેમાંથી થશે કે તમારી સંતાન જે પણ જન્મશે એકદમ સ્વસ્થ, માનસિક સ્થિર અને જન્મ લેશે. મગજમાં કોઈ પણ પ્રકારના કોઈ ભ્રમ ન આવે. અને ભક્તો પીળા વસ્ત્રો પહેરવું તેથી આ પણ શુભ થાય છે, તાકે પેટમાં પલતી સંતાન સકારાત્મક પર અસર પડે છે. કારણ કે પીળા રંગને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને પણ પીળો રંગ ખૂબ જ પ્રિય છે. ભક્તો સાંજના વખતે તુલસીને જળ ન ચઢાવો, આ અપવિત્ર માનવામાં આવે છે. તેમાંથી તુલસી દેવીને અપમાન કરી રહ્યા છો. તેમાંથી તુલસી દેવીને ક્રોધિત કરી રહ્યા છો. અને તુલસીની આસપાસ ક્યારે જહાર ન લગાવો, કારણ કે તુલસીની આસપાસ જહારું લગાવવાથી આપણા ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે, અનિષ્ટ ફળ આપે છે. ભક્તો તુલસીની આસપાસ ના તો ક્યારે જહારું લગાવવું જોઈએ. અને કેટલીક મહિલાઓની આદત હોય છે કે તુલસીની આસપાસ જહારું લગાવે તેને જ્યાં ત્યાં પટકાવી દે છે. આ પણ તમારી સૌથી મોટી મૂર્ખતા છે. જુઓ, તુલસીની આસપાસ ક્યારે જહારું લગાવીને ન પ્રગટાવવું જોઈએ અને ના જ તુલસી માતાની આસપાસ ક્યારે આપણે જૂઠો સામાન રાખવો જોઈએ. જ્યારે આપણે તુલસી માતાને ભોગ લગાવીએ છીએ તો ભોગ લગાવ્યા પછી થોડી વાર પછી તે ભોગને તુરંત જ ઉઠાવી લો અને બધાને વહેંચી દો. સવારનો ભોગ સાંજ સુધી પડેલો રહેવો યોગ્ય નથી અને સાંજનો ભોગ સવાર સુધી પડેલો રહેવો પણ યોગ્ય નથી. જ્યારે દીપક પ્રગટીને રાખ થઈ જાય ત્યારે તમે તે ભોગને ઉઠાવીને બધામાં વહેંચી દો. અને જુઓ, તુલસી માતાની આસપાસ લોકો ઘણી વખત શું કરે છે? શું ફૂલદાન રાખી દે છે? અરે મૂર્ખ છો! શું ફૂલદાન સૌથી અપવિત્ર વસ્તુ માનવામાં આવે છે? તેમાં જૂઠું આપણા પગ નીચે આવેલો કચરો બધું જ રહે છે. અને જો તમે એ વસ્તુ લઈને તુલસી માતાની ક્યારી આસપાસ રાખશો તો પછી તમારા જીવનનું દુર્ભાગ્ય થશે કે નહીં થશે? તમને હું તમારું દુર્ભાગ્ય ઈચ્છો છો? જો ભૂલ કહીશ તો તેનું કરવાથી આજથી તમે બચી જાઓ તો તેમાંથી તમારા સૌભાગ્યમાં વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મી તમને અપૂર્વ જથ્થામાંથી ધન આપશે, અન્નપૂર્ણ જથ્થામાંથી ખુશીઓ આપશે. જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થઈ. જુઓ ભક્તો, તુલસીની આસપાસ આપણે સ્વચ્છતા જરૂર રાખવી જોઈએ અને સૌથી પહેલી વાત કે પવિત્રતા પણ જરૂર રાખવી જોઈએ. તુલસીમાં આપણે અઠવાડિયામાં એકવાર તો ગૌમૂત્રનું છિડકાવ અવશ્ય કરવું જોઈએ. અથવા જ્યારે પણ તુલસી બિરાજમાન થાય છે ત્યારે પણ તુલસીની આસપાસ ગૌમૂત્ર જરૂર છિડકવું જોઈએ. ભક્તો, તુલસીના પૌધા નીચે દીપક પ્રગટાવવાની પરંપરા ખૂબ જ પ્રાચીન અને ચમત્કારી માનવામાં આવે છે. અમારા શાસ્ત્રોમાં તુલસી માતાને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે અને જ્યારે કોઈ મહિલા શ્રદ્ધા અને વિશ્વાસથી તુલસી માતાની પૂજા કરે છે, વિશેષ રૂપે દીપક પ્રગટાવે છે, તો તે માત્ર
પોતાના જીવનની નકારાત્મક શક્તિઓને જ અંત કરે છે, પરંતુ પોતાના ઘરમાં લક્ષ્મીજીની કૃપા પણ સ્થાયી કરી લે છે. હવે જુઓ બેટી, જ્યારે તમે તુલસી નીચે દીપક પ્રગટાવો છો તો તમારું તે કાર્ય એક પ્રકારે સાધના બની જાય છે. તે સાધના જેમાં અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ અને આકાશના પાંચેય તત્વોનું સંતુલન બને છે. દીપકમાં જે ઘી અથવા તેલ હોય છે તે પૃથ્વીનું તત્વ પ્રતીક તરીકે છે. તેની વાર્તી જ્યારે જળે છે તો અગ્નિ અને વાયુનો સંબંધ થાય છે, અને જ્યારે તે લાવવાથી તુલસી માતાની સુગંધિત પાંદડાઓને સ્પર્શ કરે છે તો જળ તત્વને સ્પર્શ થાય છે. અને છેલ્લે જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે આકાશ તત્વના મધ્યમાંથી તમારી ઉર્જા સીધી ભગવાન સુધી પહોંચે છે. આ જ કારણ છે કે તુલસી નીચે દીપક પ્રગટાવવાનું એક સામાન્ય ધાર્મિક ક્રિયા નથી. આ તો એક દિવ્ય યજ્ઞ બની જાય છે. તુલસી માત્ર એક છોડ નથી, તે તમારા ઘરની રક્ષા કરે છે. તુલસી માતાને નારાયણની પત્ની કહેવામાં આવ્યા છે, અને જ્યારે નારાયણની પત્ની સ્વયં તમારા ઘર આંગણામાં ઊભી છે અને તમે રોજ સમયે તેના ચરણોમાં દીપક પ્રગટાવી તેમને પ્રણામ કરો છો, તો વિચારો લક્ષ્મી માતા કેવી રીતે પ્રસન્ન નહીં થાય. લક્ષ્મીજી સ્થાયી ઈચ્છે છે કે ત્યાં રોકાઈ જાય, જ્યાં તેમને આપમેળે પણ ન મળે, જ્યાં પવિત્રતા હોય છે અને જ્યાં સ્ત્રીઓ સાચા મનથી તેમની ઉપાસના કરે છે. અને તુલસીમાં દીપક પ્રગટાવવું તેને આપણા મેળે પણ પવિત્રતાની પરાકાષ્ઠા છે. જ્યારે દીપકની લાવ તુલસીના પાંદડા પર જડે છે તો તે દ્રશ્ય સ્વર્ગથી પણ સુંદર થાય છે, અને તે પર માતા લક્ષ્મી સ્વયં તે ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં તુલસી માતાની સેવા થઈ રહી હોય. બેટી, આ વાતને સમજજો કે જ્યારે એક મહિલા તુલસી નીચે દીપક પ્રગટાવે છે તો તે માત્ર પૂજા નથી કરતી, તે પોતાના પૂરા પરિવાર અને સુખ સમૃદ્ધિની કામના કરતી હોય છે. તેની દરેક લાવમાં એક પ્રાર્થના હોય છે: પતિની લાંબી ઉંમર, બાળકોની તરક્કી અને ઘરની બરકત, અને જીવનના દરેક દુઃખને હરાવવાની. દીપકની હળવી લાવ રાતના અંધારાને કાપે છે અને પ્રકાશ ફેલાવે છે. તે જ પ્રકાશ લક્ષ્મીજીને પ્રિય છે. તુલસી માતાની મહિમા કહેવામાં આવ્યું છે કે તેઓ દરરોજ સૂર્યાસ્ત પછી જાગૃત થાય છે. સવારે તેઓ વિશ્રામ કરે છે અને રાત્રે જાગે છે. આથી જ જ્યારે તમે સાચા સમયે દીપક પ્રગટાવો છો, જો તમે તુલસી માતાને તેમના જાગૃત સ્વરૂપમાં પ્રણામ કરી રહ્યા છો, આ સમયે ખૂબ જ શક્તિશાળી થાય છે. આજે તે સમય થાય છે જ્યારે દેવતાઓ પૃથ્વી પર મોકલે છે, અને દાન, પૂજા અને આરાધનાનું સૌથી મોટું ફળ આ જ સમયે મળે છે. હવે કોઈ પૂછે કે શું માત્ર દીપક પ્રગટાવવાથી બધું ઠીક થઈ જાય? તો ના, તેનો ભાવ પણ પવિત્ર હોવો જોઈએ. દીપક તો માધ્યમ છે, પરંતુ તમારું મન જો શાંત અને શ્રદ્ધાવાન છે તો દીપક સ્વયં લક્ષ્મીજી બોલાવશે. પરંતુ જો તમે માત્ર રીઝવાના જ નામે અથવા તો ડરથી દીપકને પ્રગટાવી રહ્યા છો તો તે માત્ર અગ્નિ છે, પૂજા નથી. હવે આ પ્રકારના કેટલાક નિયમો પણ થાય છે, પરંતુ ડરવાની જરૂર નથી. આ નિયમો નથી કે પાલન ન થઈ શકે, જેમ કે સાંઈ સમયે સૂર્યાસ્ત પછી તુલસીના સમક્ષ દીપક જલાવવો જોઈએ, તે પણ માટી અથવા તો પિત્તળના દીપકમાં. ઘીનો અથવા તલના તેલનો તુલસી પાસે ક્યારે ચામડાની ચંપલ પહેરીને ન જવું. ન જ અપવિત્ર થઈને સ્ત્રીઓ માસિક ધર્મના દિવસોમાં તુલસીની આસપાસ ન જવું જોઈએ, કારણ કે તે સમયે શરીરની શુદ્ધતિનો નાશ થાય છે. ન કે પૂજા, જેમ કે દીપક જલાવો, લાવને નિહાળો અને તે લાવમાં તુલસી માતાને જુઓ, તેમની સાથે વાત કરો કે હે તુલસી માતા, તમે રોજ લક્ષ્મીનું સ્વરૂપ છો, તમે મારા ઘરની રક્ષા કરો, પરિવારને સુખ શાંતિ રાખો, અમારા મનને શુદ્ધ બનાવો, અમારા ઘરને ક્યારે દરિદ્રતાનો સામનો ન કરવા દો. આ કહીને જ્યારે તમે હાથ જોડશો અને દીપકની લાવ તમારા ચહેરાની રોશની કરશે, તો સમજી લો કે રોશની શ્રી તમારા ભાગ્યને પણ પ્રકાશિત કરી રહી છે. જ્યારે કોઈ સ્ત્રી આ શ્રદ્ધા અને નિયમથી તુલસીની પૂજા કરે છે તો તેને 5 પ્રકારના લાભ મળે છે: શારીરિક, માનસિક, આધ્યાત્મિક, પારિવારિક અને ભૌતિક. જીવનની કઠિનાઈઓ ધીમે ધીમે મટવા લાગે છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. પતિ પત્નીના સંબંધમાં મધુરતા આવે છે. બાળકોનું આરોગ્ય, બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. ઘરના ખર્ચામાં સંતુલન આવે છે. અને સૌથી મોટી વાત, ઘરની સ્ત્રીઓ આત્મબળ મળે છે.
જેનાથી દરેક પરિસ્થિતિઓમાં ડરીને ઊભી રહી શકે છે. કેટલીક મહિલાઓ વિચારે છે કે દીપક પ્રગટાવવો અર્થ માત્ર એક ક્રિયા છે, પરંતુ સત્ય આ છે કે આ એક ઉર્જાનો પ્રવાહ છે. તુલસીની પાસે દીપક પ્રગટાવવાથી જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તે પૂરા ઘરને ઘેરી લે છે, અને આ ઉર્જા ધન લાવે છે અથવા પ્રેમ લાવે છે, તે સંતોષ લાવે છે, સમય લાવે છે અને શાંતિ લાવે છે. આજકાલની દુનિયામાં જ્યારે દરેક વ્યક્તિ તણાવ, ચિંતા અને ડરના સાયામાં જીવી રહ્યો છે, તો આવા સમયમાં તુલસી પાસે જઈને દીપક પ્રગટાવવું સૌથી મોટું માનસિક ઉપચાર છે. તે લાવ જ્યારે જડે છે તો મનમાં શાંતિ ફેલાય છે. તમે ધ્યાનથી જુઓ, જે દિવસે તુલસી માતાની નીચે દીપક પ્રગટાવી અને બેસો અને મનમાં ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ નો જાપ કરશો, તે દિવસે તમારું મન શાંત થશે, આંખોમાં નમી જશે અને હૃદયમાં વિશ્વાસ થશે કે બધું જ સારું થશે. તુલસી માતાની સેવામાં જો થોડીસી ધ્યાન આપવામાં આવે તો જીવન બદલી શકે છે. ઘણી મહિલાઓ જેમ કે બીમારીઓ ઘેરી લે છે અથવા જે ખૂબ જ ચિંતા કરે છે, જુઓ તે માત્ર 21 દિવસ સુધી લગાતાર તુલસી નીચે દીપક પ્રગટાવે અને માતાને પ્રાર્થના કરે તો તેમના શરીરના રોગો પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે, અને આ ક્રિયા ઘરની વાયુને પણ શુદ્ધ કરે છે. આજના આ પ્રદૂષિતવાળા વાતાવરણમાં એક કુદરતી ઉપાય છે જેનાથી ઘરનું વાતાવરણ દિવ્ય બની શકે છે. મને યાદ છે, એક સાધ્વીજી કહેતા હતા કે જે ઘરમાં તુલસી માતાની સેવા થાય છે તે યમના દૂતો નથી આવતા, તેવા ઘરોમાં દેવતાઓ વાસ કરે છે. અને જો ઘરની સ્ત્રી નિત્ય તુલસી નીચે દીપક પ્રગટાવીને સેવા કરે તો તે સ્વયં લક્ષ્મીનું સ્વરૂપ બની જાય છે. તેના મુખ પર તેજ હોય છે, તેની વાણીમાં મધુરતા હોય છે અને તેના પરથી જ બીમારીઓ વ્યક્તિને રાહત મળે છે. સમય સાથે ખૂબ જ વસ્તુઓ બદલાઈ ગઈ છે, પરંતુ તુલસી માતાની મહિમા ક્યારેય બદલાતી નથી. તો આજ પણ તેટલી જ પ્રભાવશાળી જેટલી ત્રેતા અથવા દ્વાપરમાં હતી. ભક્તો, રામાયણ હોય કે શ્રી કૃષ્ણની કથા, દરેક જગ્યાએ તુલસીની મહિમાનું વખાણ કરવામાં આવ્યું છે. કહે છે કે જ્યારે રૂકમણી માતાએ શ્રી કૃષ્ણને તુલસી દળ અર્પણ કર્યું હતું તો પ્રભુએ ભાવ વિભોર થઈને કહ્યું હતું કે આ મારા માટે સોના હીરા જેવું અને જવાહરાત જેવું કોઈ પણ અમૂલ્ય વસ્તુ કરતાં પણ વધુ પ્રિય છે. તો જ્યારે તમે સાંજના વખતે તુલસી આગળ દીપક પ્રગટાવો છો તો યાદ રાખો, તમે માત્ર એક દીવો નથી પ્રગટાવતા, તમે પોતાના પૂરા કુળની રક્ષાનો એક અદૃશ્ય કવચ ખડો કરતા રહો છો. એવો કવચ જે ખરાબ નજર, દરિદ્રતા અને અનહોનીથી તમારા પરિવારને બચાવે છે. તેને ક્યારેય માત્ર એક રોજિંદા પૂજા ન સમજો. આ એક તક છે માતા લક્ષ્મી પોતાના ઘરમાં બોલાવવાની, ભગવાન શિવની કૃપા મેળવવાની અને પોતાના જીવનને ફરીથી રોશની ભરવાની. જ્યારે એવું લાગે કે બધું જ હાથમાંથી નીકળી જાય છે, જીવનની વિખરી રહ્યું છે, તો પણ તુલસી પાસે જાઓ, દીપક પ્રગટાવો અને મનહી મન કહો કે હે માં તુલસી, હું તારી શરણમાં આવી છું, મને સંભાળી લો. અને પછી જુઓ, તે નાની લાવ માત્ર અંધારા નહીં હટાવે, ધીમે ધીમે જીવનની દરેક સમસ્યાને પણ મિટાવી દેશે. તો ભક્તો, આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો. અને અક્ષર અમૃત ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.